આજનો આપણો ટોપિક છે ધેટ ઇઝ આઉટર જોઈન ઓપરેશન. આ જે તમને અહીંયા સ્ક્રીન ઉપર તમારે જે એક ચિત્ર દેખાય છે એ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે જોઈન ઓપરેશન ઓફ રિલેશન એલ્જેબ્રા ધેટ ઇઝ હેવિંગ નેચરલ જોઈન, આઉટર જોઈન એન્ડ ઇક્વી જોઈન. જેમાં આપણે નેચરલ જોઈન જોયું. નેચરલ જોઈન ક્યાંથી આવે તો કે એના માટે તમારે કાર્ટેશિયન પ્રોડક્ટનો કોન્સેપ્ટ શીખવો પડે. નાઉ વોટ ઇઝ ધેટ કાર્ટેશિયન પ્રોડક્ટ? વેન યુ વોન્ટ ટુ કમ્બાઇન ટુ રિલેશન્સ, તમારે બે રિલેશનને કમ્બાઇન કરવા હોય, એટ ધેટ ટાઈમ કાર્ટેશિયન પ્રોડક્ટ ઇઝ ધેર. ઓકે, પણ કાર્ટેશિયન પ્રોડક્ટનું નુકસાન અથવા તો ડિસએડવાન્ટેજ એવો છે કે તેમાં આપણને ડેટા મળે છે તે મિનિંગલેસ વધારે ડેટા હોય છે. કામના ડેટા પણ હોય છે અને બીજા વધારાના ખોટા ડેટા પણ જનરેટ થાય છે. એટલે એનું સોલ્યુશન આપણે જોયું હતું કાર્ટેશિયન પ્રોડક્ટ વિથ સિલેક્શન એન્ડ પ્રોજેક્શન ઓપરેશન. ઓકે, એ જ વસ્તુ આપણને કરી આપે છે સોલ્યુશન નેચરલ જોઈન. નેચરલ જોઈન છે 3 કામ કરે છે. એક તો એ સૌથી પહેલા બે ટેબલને લિંક કરે છે કાર્ટેશિયન પ્રોડક્ટથી. ઓકે, એના પછી સિલેક્શન ઓપરેટર એપ્લાય કરે છે જેથી કરીને ઇક્વાલિટી ચેક થાય અને વધારાના ડેટા જે રોંગ ડેટા હોય તે રિમૂવ થાય. અને ત્રીજું કામ કરે છે ડુપ્લિકેટ કોલમને પણ રિમૂવ કરી દે છે. ધેટ ઇઝ ધ ટાસ્ક ઓફ નેચરલ જોઈન. બરાબર, એ આપણે અત્યાર સુધી જોયું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ નેચરલ જોઈનનો સિમ્બોલ છે, ડમરૂ જેવો સિમ્બોલ છે. ધેટ ઇઝ ધ સિમ્બોલ ઓફ નેચરલ જોઈન. ઓકે, મેં તમને એમ પણ કીધું હતું કે નેચરલ જોઈન વાપરવા છતાં તમને હજુ એક ડિસએડવાન્ટેજ થાય છે. કયો ડિસએડવાન્ટેજ? તો એ હું તમને અહીંયા બતાવું છું એટલે તમને પ્રોપર આઈડિયા આવશે. સી ધીઝ આર ટુ રિલેશન. સે ફોર એક્ઝામ્પલ કે કોલેજ અને હોસ્ટેલ એવો બે રિલેશન તમારી પાસે છે. ઓકે, હવે હું તમને પેઇન્ટમાં બતાવું છું કે જો તમે તમારી સ્ક્રીનને થોડી ટ્રેક કરીને ઝૂમ કરજો જેથી તમને પ્રોપર આઈડિયા આવે. આ બંને રિલેશનને તમારે જોઈન કરવા હોય તો કાર્ટેશિયન પ્રોડક્ટ એપ્લાય કરવું પડે અને ખોટા ડેટાને રિમૂવ કરવા પડે. આપણે એના બદલે આપણે નેચરલ જોઈન વાપરીએ તો અહીંયા આ ટેબલની અંદર આપણે નેચરલ જોઈન વાપરીએ એટલે આપણને કયો ડેટા મળશે? તો પહેલા આપણે જોવું પડે કયું એટ્રીબ્યુટ છે તે કોલમ છે. તો નેમ નામનો એટ્રીબ્યુટ છે તે કોલમ છે. એટલે આના આધારે કોમ્બિનેશન થશે જોઈનનું. ઓકે, હવે ઇક્વાલિટી ચેક થાય છે. એક વખત કાર્ટેશિયન પ્રોડક્ટ એપ્લાય થાય છે નેચરલ જોઈન માટે. અહીંયા જે હું દોરું છું એ નેચરલ જોઈનનો સિમ્બોલ છે, આ ડમરૂ જેવો. ઓકે, હવે અહીંયા જે કોલમ સેમ હોય એના ઉપર નેચરલ જોઈન એના આધારે એપ્લાય થાય. તો મનીષા આની અંદર ક્યાંય છે નહીં. ઓકે, અનિશા તો કે આ ટેબલમાં છે અનિશા. ઓકે, એટલે અનિશા એક આઉટપુટમાં આવશે. અહીંયા આઉટ ટેબલની અંદર એક અનિશા આવશે. પછી નિશા અહીંયા ટેબલમાં છે. હા, નિશા આ ટેબલમાં છે એટલે આપણને બીજો ડેટા મળશે, એક નિશા નામનો ડેટા મળશે. ઓકે, બાકી ઈશા આ ટેબલમાં છે, આમાં નથી. મનીષા લેફ્ટ સાઈડના ટેબલમાં છે, રાઈટ સાઈડમાં નથી. એટલે આપણને જે નેચરલ જોઈનનો આઉટપુટ મળશે તેમાં માત્ર 2 રેકોર્ડ મળશે, જેમાં નામ હશે અનિશા અને નિશા. આપણને ખબર છે કે નેચરલ જોઈન શું કામ કરે? ઇક્વાલિટી ચેક કરે અને વધારાની ટપલ અથવા તો રેકોર્ડને રિમૂવ કરે. પણ અહીંયા જુઓ તમે ડિસએડવાન્ટેજ શું થયો કે મનીષા નામની છોકરી કોલેજમાં ભણે છે તેમ છતાં પણ આપણને આઉટપુટમાં એનો કોઈ રેકોર્ડ મળતો નથી. વાસ્તવમાં મનીષા ઇઝ ધેર. મનીષા નામની એક છોકરી છે એ હોસ્ટેલમાં રહેતી નથી પણ કોલેજમાં તો છે ને. એવી રીતે ઈશા નામની છોકરી છે તો એ સી ઇઝ ધેર ઇન હોસ્ટેલ. એ હોસ્ટેલના ડેટાબેઝમાં છે, નથી એવું નથી. એટલે તમારે એને ક્યાંક તો બતાવી જ પડે. બરાબર, મનીષા નામની છોકરી છે, કોલેજમાં તો છે જ, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં છે ને એનો આઈડી નંબર પણ અહીંયા છે. પણ તમે એને ડેટાબેઝમાંથી રિમૂવ કરી દે એવું તો ના જ ચાલે ને. દાખલા તરીકે હું તમારી વાત કરું તો તમારા ક્લાસમાં 7506 અથવા 7006 એવો કોઈ નામનો વિદ્યાર્થી હોય તો તે હોસ્ટેલમાં ના રહેતો તો કે મારે હું ગમે તેવા જોઈન કે ગમે તે એપ્લાય કરું કે મારે એ સ્ટુડન્ટને ક્લાસમાંથી તો રિમૂવ ના જ કરી દેવાનો હોય ને. બરાબર, એટલે મનીષા ઇઝ ધેર ઇન કોલેજ રિલેશન, બટ જ્યારે તમે નેચરલ જોઈન એપ્લાય કરો છો તો એમાં તે ડેટા રિમૂવ થઈ જાય છે કારણ કે નેચરલ જોઈન છે જસ્ટ ઇક્વલ ડેટા હોય એને જ આઉટપુટમાં જનરેટ કરે છે. સો ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ નેચરલ જોઈન ધેટ યુ કેન કન્સિડર. કે નેચરલ જોઈનની અંદર આ ડિસએડવાન્ટેજ છે કે એ જેટલા કોમન ડેટા હોય તેટલાને જ લે છે અને બાકીના ડેટાને રિમૂવ કરી દે છે. તો અમુક જગ્યાએ જે મેં તમને અત્યારે સમજાવ્યું ત્યાં આ ટાઈપનો પ્રોબ્લેમ થઈ શકે કે ડેટા સાચા હોય છે, વેલિડ હોય છે, તેમ છતાં આઉટપુટમાં આવતા નથી અને એના માટેનું સોલ્યુશન છે આઉટર જોઈન. ઓકે, જોઈએ આપણે. આઉટર જોઈન ઓપરેશન ઇઝ એન એક્સટેન્શન ઓફ જોઈન ઓપરેશન. જોઈન એટલે નેચરલ જોઈન. કે નેચરલ જોઈનમાં આપણે જે પ્રોબ્લેમ જોયો કે બે ટેબલને કમ્બાઈન કરીએ, ઇક્વાલિટી ચેક થાય, કોમન
જેટલા પણ ટપલ્સ હોય જે મેચ થતા હોય તે આઉટપુટમાં આવે. કોમન એટ્રીબ્યુટ છે એ એક જ આવે, બીજો રિમૂવ થઈ જાય અને બાકીના બધા ટપલ જે મેચ ના થતા હોય રિમૂવ થઈ જાય. પણ જેમાં આપણા કામના ડેટા પણ અમુક વખત રિમૂવ થઈ શકે છે. જોઈન ઓપરેશન સચ એઝ નેચરલ જોઈન સમ ટાઈમ મે રિઝલ્ટ ઇન ઇન્ફોર્મેશન લોસ. મેં હમણાં કીધું ને કે મનીષા નામની છોકરી છે તે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં છે અને કોલેજના ડેટાબેઝમાં છે. ઇવન એનો ડેટા આપણને નેચરલ જોઈનના આઉટપુટમાં મળતો નથી. ધેટ મીન્સ information is lost. The outer join operation is deals with this problem. આઉટર જોઈન ઓપરેશન છે એ આ પ્રોબ્લેમને રિમૂવ કરે છે, એટલે કે તમને ડેટા મળી રહે છે. નેચરલ જોઈનમાં જે ડેટા આપણને લોસ થઈ જાય છે એ આઉટર જોઈનથી આપણે રિકવર કરી શકાય છે, મળે છે. બરાબર. દાખલા તરીકે તમારી પાસે આ બે ટેબલ છે, કોલેજ નામનું એક ટેબલ, હોસ્ટેલ નામનું એક ટેબલ. આ બંને ટેબલ છે અતુલની બુકમાંથી લીધેલા છે આપણે. જો આપણે એના ઉપર નેચરલ જોઈન એપ્લાય કરીએ તો મેં જે તમને આઉટપુટ કીધું એ આઉટપુટ અહીંયા જનરેટ થાય. અનિશા અને નિશા એ બે જ નામ છે, કોમન છે, એટલા માટે આપણને આઉટપુટમાં બે નામ મળે. ઓકે, અહીંયા તમે ગુજરાતીમાં વાંચશો એટલે પ્રોપર આઈડિયા આવશે. રેડ ફોન્ટ છે. ઉપરના એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે કોલેજ નામના રિલેશનમાંથી મનીષા અને હોસ્ટેલ નામના રિલેશનમાંથી ઈશા તેના ડેટા ઇગ્નોર થાય છે, ઇન્ફોર્મેશન લોસ થાય છે. જેથી કહી શકાય કે નેચરલ જોઈન ઉપયોગી હોવા છતાં અમુક કામની માહિતી આપણને મળતી નથી. આઉટર જોઈન ઓપરેશન આ પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કરે છે. એટલે કે આઉટર જોઈન ઓપરેશન ડીલ્સ વિથ સચ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન લોસ. તો આઉટર જોઈન કેવી રીતે દૂર કરે? શું છે આઉટર જોઈન? આઉટર જોઈન એ છે એના ત્રણ અલગ અલગ ટાઈપ આવે છે, ત્રણ અલગ અલગ ફોર્મ છે. લેફ્ટ આઉટર જોઈન, ફૂલ આઉટર જોઈન અને રાઈટ આઉટર જોઈન. સો લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન, ફૂલ આઉટર જોઈન. હું તમને એના સિમ્બોલ અહીંયા બતાવી દઉં. જોઈન નો સિમ્બોલ છે જે આ ડમરૂ ટાઈપનો સિમ્બોલ આવે છે. ઓકે, તો એની અંદર તમે લેફ્ટ સાઈડમાં આવા બાર દોરો, હોરિઝોન્ટલ બાર, બે લાઇન્સ તમને સ્ક્રીન ઉપર દેખાશે, બે લાઇન્સ દોરો તો એને કહેવાય લેફ્ટ આઉટર જોઈન. લેફ્ટ સાઈડમાં થોડું ડમરૂને ખુલ્લું કરી દે છે, લેફ્ટ આઉટર જોઈન. એવી રીતે તમે જો રાઈટ સાઈડમાં અહીંયા બે હોરિઝોન્ટલ બાર દોરો તો તેને કહેવાય રાઈટ આઉટર જોઈન. અને બંને સાઈડ તમે આવા હોરિઝોન્ટલ બાર ડ્રો કરીએ આપણે નેચરલ જોઈનના સિમ્બોલમાં એટલે આવે ફૂલ આઉટર જોઈન. ઓકે, હવે આ જ બંને ટેબલને આપણે કન્સિડર કરીએ છીએ અત્યારે. હવે આ બંને ટેબલમાં પહેલા આપણે નેચરલ જોઈન એપ્લાય કરીએ તો આપણને ડેટા કેવો મળે? તો કે અનિશા અને નિશા આ બંને ડેટા સેમ છે એટલે આપણને આઉટપુટમાં મળે. હું આઉટપુટ અહીંયા અત્યારે ડ્રો કરું છું. તો આપણને આઉટપુટમાં શું મળશે? એક અનિશાના ડેટા અને એક નિશાના ડેટા. લેફ્ટ આઉટર જોઈન શું કામ કરે? તો લેફ્ટ આઉટર જોઈન છે બંને ટેબલને કમ્બાઈન કરીને કોમન ટપલ્સ અને એ તો આઉટપુટમાં આપે જ છે, કોમન એટ્રીબ્યુટને રિમૂવ કરીને નેચરલ જોઈન સુધી તો પહેલા પહોંચાડી જ દે છે. પછી તો કે ડાબી સાઈડના ટેબલમાંથી જે ડેટા મેચ ના થતો હોય, દાખલા તરીકે મનીષાનો ડેટા, તો અહીંયા હું લખું છું મનીષાનો ડેટા કે જે ડાબી સાઈડના ટેબલમાંથી અહીંયા જમણી સાઈડના ટેબલમાં મેચ થતો નથી, તો તે ઉપરાંત તેનો ડેટા તો આઉટપુટમાં આવે જ છે. એટલે કે મનીષા, તેનું આઈડી છે S01, એનું ડિપાર્ટમેન્ટ છે કોમ્પ્યુટર. પછી એ હોસ્ટેલમાં રહે છે તો કે ના, હોસ્ટેલમાં નથી રહેતું એટલે ત્યાં આવે નલ વેલ્યુ. અને તે હોસ્ટેલમાં નથી રહેતું એટલે એનો રૂમ પણ કોઈ અલોકેટ ના થયો એટલે ત્યાં પણ આવે નલ વેલ્યુ. ઓકે, સો આ રીતનું આઉટપુટ આવે છે. કારણ કે અનિશા છે તો એનું આઈડી છે S02, તો એ તો આવવાનું. એનું ડિપાર્ટમેન્ટ છે કોમ્પ્યુટર, તો એ પણ સાચું. પછી અનિશા છે તો એની હોસ્ટેલ છે કાવેરી હોસ્ટેલ એટલે ત્યાંથી ડેટા આવે છે કાવેરી હોસ્ટેલના, અને એનો રૂમ છે K01, તો આપણને તે આઉટપુટમાં મળે છે. એવી રીતે નિશા છે તો S03, પછી એનું ડિપાર્ટમેન્ટ તો કે આઈટી, તો એ આઉટપુટમાં આવે. પછી ક્યાં રહે છે નિશા? તો કે ગોદાવરી હોસ્ટેલ, અને એનો રૂમ નંબર તો કે ગોદાવરી G07. તો આટલો ડેટા તો મળે જ છે, પણ આ વધારાનો જે ડેટા લેફ્ટ ટેબલમાંથી જે નથી મળતો, લોસ થાય છે, તો એ ડેટાને અહીંયા કવર કરી આપે છે. બરાબર, એટલે લેફ્ટ આઉટર જોઈન લેફ્ટ ટેબલમાંથી જે ઇન્ફોર્મેશન લોસ થતી હોય તો તેને આઉટપુટમાં કન્ઝ્યુમ કરે છે, આઉટપુટમાં લઈ લેવાનું કામ કરે છે. પણ આ બંને ટેબલ તો જોઈન હોવાના, કારણ કે નેચરલ જોઈન એપ્લાય થાય છે પહેલા, એટલે જોઈન હોય છે પણ લેફ્ટ સાઈડનો ડેટા છે એ રાઈટ સાઈડમાં કંઈ મેચ નથી થતો
એટલે તેટલી જગ્યાએ નલ આઉટપુટમાં આવે. ધેટ ઇઝ ધ ટાસ્ક ઓફ લેફ્ટ આઉટર જોઈન. ઓકે, જોઈએ આપણે. લેફ્ટ આઉટર જોઈન joins contains the set of all the tuples or combinations of relation 1 and 2. એટલે ટૂંકમાં જોઈન જે કામ કરે છે એટલું તો લેફ્ટ આઉટર જોઈન પહેલા કરી જ દે છે. શું કામ કરે કે બે રિલેશનને જોઈન કરી દે, ઇક્વાલિટી ચેક કરીને જેટલા ટપલ્સ હોય ઇક્વલ થતા હોય કોઈ કોલમના આધારે તો તેને ઇક્વલને આઉટપુટમાં રિલેશનમાં મૂકી દે. બે એટ્રીબ્યુટ જે કોમન આવતા હોય તો તેમાંથી એક રિમૂવ કરી દે, કારણ કે આપણને ખબર છે કાર્ટેશિયન પ્રોડક્ટમાં આઉટપુટમાં શું આવે, if relation 1 has n1 attribute, relation 2 has n2 attribute, તો n1 plus n2 આઉટપુટમાં આવે અને ટપલ હોય n1 into n2 આઉટપુટમાં આવે. બરાબર, જેમાં આપણને જે ટપલ જે એટ્રીબ્યુટ છે તે કોમન આવતા હોય તે બેવડાય છે કાર્ટેશિયન પ્રોડક્ટમાં, એટલે તે નેચરલ જોઈનમાં એ વસ્તુ સોલ્વ થાય છે, રિમૂવ થાય છે કે બે વખત એટ્રીબ્યુટ આવતા નથી અને ઇક્વાલિટી ચેક થઈને બાકીનો ડેટા રિમૂવ થઈ જાય. તો લેફ્ટ આઉટર જોઈન એ નેચરલ જોઈન જેટલું તો કામ કરે જ છે. બરાબર, અહીંયા સુધી તમે જોઈ શકશો કે એટલે સુધી તે કામ કરે જ છે. બીજું તો કે લેફ્ટ એનું નામ છે એટલે ડાબા ટેબલમાંથી ડાબા રિલેશનના ડેટાને પ્રિઝર્વ કરે છે. ઓલ્સો રિટેન એટલે પ્રિઝર્વ કરવું. all the tuples of the left relation even though there is no match in tuple of the right relation. એટલે કે અહીંયા તમે જુઓ કે આ મનીષાનો ડેટા છે એ રાઈટ સાઈડના ટેબલમાં ક્યાંય છે નહીં, મેચ નથી થતો, તેમ છતાં આપણને આઉટપુટમાં જોવા મળે છે. તો ધેટ મીન્સ કે ડાબી સાઈડના ડેટાને ક્યાંક ને ક્યાંક રિટેન કરે છે, પ્રિઝર્વ કરે છે, એટલા માટે આ ઓપરેશનનું નામ છે લેફ્ટ આઉટર જોઈન. ઓકે, એનો સિમ્બોલ છે આ ડમરૂનો સિમ્બોલ ને સાઈડમાં બે જગ્યાએ હોરિઝોન્ટલ બાર લેફ્ટ સાઈડમાં એટલે લેફ્ટ આઉટર જોઈન, રાઈટ સાઈડમાં તો રાઈટ આઉટર જોઈન. અહીંયા તમને એક સિમ્બોલિક ફિગર મેં દોરેલી છે કે એ અને બી બે રિલેશન હોય તો એનો ડેટા પ્રિઝર્વ થાય છે. બરાબર, જેમાં એ અને બી વચ્ચે કોમન આવતો હોય પણ આવી જાય અને એમાં વધેલી ટપલ્સ પણ આવી જાય. એટલે આપણને આ રીતનું આઉટપુટ મળશે. હોસ્ટેલ અને કોલેજના રિલેશનને લેફ્ટ આઉટર જોઈનથી જોઈન કરીએ એટલે આવું આઉટપુટ આવે. મનીષા નામની છોકરીનો કોઈ ડેટા હોસ્ટેલમાં નથી તો ત્યાં આપણને આઉટપુટમાં નલ આવે. તમને કદાચ એવો ક્વેશ્ચન થવો જોઈએ કે સર તમે આ ઓરેકલની સ્ક્રીન અહીંયા ક્યાંથી લાવ્યા? તો જ્યારે આપણે ઓરેકલ જે તમામ રિલેશન એલ્જેબ્રાના ઓપરેશન ઓરેકલમાં જોઈશું એમાં આઉટર જોઈન પણ ક્યાંક ને ક્યાંક આવે જ છે, એટલે એ વખતે આપણને આ પ્રેક્ટિકલી જોવા મળશે. બરાબર, અહીંયા તમને બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે ટેબલ એ એટલે કે રિલેશન એ અને રિલેશન બી ને તમે જોવો તો આમાં તમને આઉટપુટ શું મળવો જોઈએ? નેચરલ જોઈનમાં આવો આઉટપુટ આવે 2 4 8 3 9 27 આ નેચરલ જોઈનના આઉટપુટ છે. પણ નેચરલ જોઈનમાં આ 4 16 અને 5 125 વાળી જે ટપલ છે તેનો ડેટા લોસ થાય છે. જો જ્યારે લેફ્ટ આઉટર જોઈનથી આપણે જોઈન કરીએ એટલે ડાબી સાઈડના ડેટાને પ્રિઝર્વ કરે છે. તો અહીંયા આપણને 4 16 અને નલ એવી વેલ્યુ આવે, કારણ કે ડાબી સાઈડની બધી જ ટપલને આઉટપુટમાં લે છે. તો અહીંયા આઉટપુટ આવે. જે આટલો આઉટપુટ નેચરલ જોઈનથી આપણને મળે છે તેની સિવાય ડાબી સાઈડના ડેટાને પણ પ્રિઝર્વ કરે છે આ ઓપરેશન. ઓકે, ધેટ ઇઝ લેફ્ટ આઉટર જોઈન. રાઈટ આઉટર જોઈન છે એનાથી વિરુદ્ધ કે જમણી સાઈડના ટેબલના ડેટાને પ્રિઝર્વ કરે. સો રાઈટ આઉટર જોઈન ઓપરેશન કન્ટેન્સ the set of all the tuples of combinations in relation 1 and 2 that are equal on their common attribute. આટલું સુધી મેં જે સિલેક્ટ કર્યું એ નેચરલ જોઈનનું કામ છે. સાથે also retains all the tuples of the right relation even though there is no matching with the left relation. એટલે અહીંયા તમને હું કોલમ અહીંયા પેઇન્ટમાં બતાવું તો અહીંયા આપણને ડેટા કોના નેચરલ જોઈન પ્રમાણે મળે તો કે એક અનિશાના ડેટા મળે છે અને એક મળે છે નિશાના ડેટા. તો એ તો મેં અહીંયા લખી નાખ્યું અનિશા અને નિશા, તેના બધા ડેટા આપણને અહીંયા મળશે. સમથિંગ ડેટા છે જે S02 03 90 ને બધું. પણ હવે રાઈટ આઉટર જોઈનમાં રાઈટ ટેબલની બધી જ રો અહીંયા આઉટપુટમાં મેન્ટેન થાય છે. તો અહીંયા ઈશા નામની જે રો છે તો ઈશા નામની રો ડાબી સાઈડના ટેબલમાં મેચ થતી ના હોવા છતાં આઉટપુટમાં આવે છે, કારણ કે રાઈટ આઉટર જોઈન પ્રિઝર્વ ઓલ ધ ટપલ્સ
ફ્રોમ રાઈટ રિલેશન એટલે ઈસા. પછી અહીંયા ડાબી સાઈડના જે આઈડી અને ડિપાર્ટમેન્ટ છે એમાં ઈસા ક્યાંય નથી તો ત્યાં આવશે નલ. આઈડીમાં ડિપાર્ટમેન્ટમાં આવે નલ. હોસ્ટેલના નેમમાં આવશે કાવેરી હોસ્ટેલ અને એના રૂમ નંબરમાં આવશે K02. ડન. તો ટૂંકમાં લેફ્ટ આઉટર જોઈનમાં લેફ્ટ ટેબલની બધી રો પ્રિઝર્વ થાય, રાઈટ આઉટર જોઈનમાં રાઈટ રિલેશનની બધી જ રો પ્રિઝર્વ થાય. જ્યાં મેચ ના થતું હોય ત્યાં નલ આવે. જેનો સિમ્બોલ છે ડમરૂના સિમ્બોલ બાજુ રાઈટ સાઈડમાં 2 હોરિઝોન્ટલ બાર. અહીંયા તમે જોઈ શકો છો આઉટપુટ એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. હોસ્ટેલ અને કોલેજના રિલેશનને રાઈટ આઉટર જોઈનથી કમ્બાઈન કરીએ ત્યારે આપણને આઈડી અને ડિપાર્ટમેન્ટમાં નલ વેલ્યુ મળે. અને આ જ એક્ઝામ્પલ જે હમણાં આપણે સમજીએ જ આ તમે એક્ઝામમાં પ્રોપર લખી શકો છો. હોસ્ટેલવાળો એક્ઝામ્પલ તમે યાદ ના રાખતા કારણ કે તે ટફ રહેશે. આ તમને ઇઝી રહેશે. નંબર અને સ્ક્વેર તો 2 4 8 એટલું તો આવવાનું છે નેચરલ જોઈનમાં. 2 4 8 પછી 3 9 27. પણ રાઈટ આઉટર જોઈનમાં જે રાઈટ સાઈડની રો છે જે મેચ નથી થતી 5 125 વાળી તો એ પણ તમને આઉટપુટમાં આવશે. ઓકે, સો હિયર યુ કેન સી ધ આઉટપુટ ઓફ રાઈટ આઉટર જોઈન. અને આ બંનેનું કોમ્બિનેશન જોવા મળે તે ફૂલ આઉટર જોઈનમાં. કે ફૂલ આઉટર જોઈન શું કામ કરે તો કે જોઈન કામ કરે તો કરે જ છે કે બંને ટેબલમાંથી કોમન જેટલી ટપલ હોય એ કોઈ કોમન એટ્રીબ્યુટના આધારે ઇક્વાલિટી ચેક કરી અને આઉટપુટ જનરેટ કરે. તેની સિવાય ડાબી સાઈડના ટેબલમાંથી બધી જ રો આપે અને જમણી સાઈડના ટેબલમાંથી બધી જ ટપલ આપે. ટપલ એટલે રો. અને જ્યાં મેચ ના થતું હોય ત્યાં નલ વેલ્યુ આવે. ઓકે, એટલે જો હું તમને પેઇન્ટમાં બતાવું એ વસ્તુ એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે એક જ વખતમાં. આ 2 ટેબલ છે કોલેજ અને હોસ્ટેલ. હવે આપણે ફૂલ આઉટર જોઈન એપ્લાય કરવું છે. ફૂલ આઉટર જોઈનનો સિમ્બોલ થાય છે આ નેચરલ જોઈન. પછી બંને સાઈડમાં લેફ્ટ અને રાઈટ સાઈડમાં હોરિઝોન્ટલ બાર્સ. ઓકે, તો હવે આઉટર જોઈનમાં શું આવે તો સૌથી પહેલા આઉટર જોઈનમાં આવે છે મેચ થતા નેચરલ જોઈનમાં શું આવે સૌથી પહેલા તો કે મેચ થતા હોય તો એક આવે અનીસા અને એક આવે નિશા. તો અનીસા અને નિશા મેચ થાય છે તો એ તો આઉટપુટમાં આવશે જ અનીસા એન્ડ નિશા. તેનો બધો જ ડેટા આવશે. આઈડી તો કે S03, ડિપાર્ટમેન્ટ તો કે આઈટી, કા હોસ્ટેલનું નામ તો કે કાવેરી, રૂમ નંબર એવી રીતે નિશાનું S03 આઈટી, ગોદાવરી અને રૂમ નંબર. હવે ડાબી સાઈડમાંથી કયું મેચ નથી થતું તો ડાબી સાઈડમાંથી કે મનીષા મેચ નથી થતું. પણ ફૂલ આઉટર જોઈનમાં ડાબી સાઈડના બધી જ ટપલ છે મેન્ટેન થાય. મનીષા જેનું આઈડી છે S01 એટલે અહીંયા આવશે S01, ડિપાર્ટમેન્ટ આવશે કોમ્પ્યુટર. રાઈટ સાઈડમાં ક્યાંય મેચ નથી થતું એટલે હોસ્ટેલના નામમાં આવશે નલ વેલ્યુ અને રૂમ નંબરના નામમાં આવશે નલ વેલ્યુ. અને રાઈટ આઉટર જોઈન છે એટલે આ ફૂલ આઉટર જોઈન છે એટલે લેફ્ટનું પણ મેન્ટેન થયું આ. અને હવે રાઈટનું પણ મેન્ટેન કરીએ તો રાઈટમાંથી ઈસા છે એ પણ આવશે. પણ ઈસા છે એનું ક્યાંય આઈડી નથી એટલે આઈડીમાં આવશે નલ વેલ્યુ. પછી ડિપાર્ટમેન્ટ એનું કોઈ અવેલેબલ નથી એટલે આપણી પાસે ડિપાર્ટમેન્ટમાં આવશે નલ વેલ્યુ. હા, હોસ્ટેલમાં રહે છે કાવેરી હોસ્ટેલમાં એટલે હોસ્ટેલ આવશે અને એનો રૂમ નંબર 02 છે એટલે આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ લેફ્ટ સાઈડનું ટેબલ પણ આઉટપુટમાં બધી રો આવે છે અને રાઈટના ટેબલની પણ આઉટપુટમાં આવે છે. રો જ્યાં મેચ ના થાય ત્યાં નલ વેલ્યુઝ આઉટપુટમાં મળે. ધેટ ઇઝ ધ ફૂલ આઉટર જોઈન. કોમ્બિનેશન ઓફ રાઈટ એન્ડ લેફ્ટ આઉટર જોઈન ધેટ યુ કેન સી. જોઈએ context wise શું છે. full outer join contains the set of all the tuples of all combinations in relation 1 and 2 that are equal on their common attribute name. એટલે સુધી શું આવ્યું તો કે આ join અને બીજું શું કામ કરે છે it also adds null values whenever required and it is combining and preserving both the relations tuple. એટલે કે એ બંને ટેબલના બધી જ ટપલને મેન્ટેન કરે છે, પ્રિઝર્વ કરે છે અને જ્યાં મેચ ના થાય ત્યાં નલ વેલ્યુને એડ કરે છે. એનો સિમ્બોલ છે નેચરલ જોઈનના સિમ્બોલની લેફ્ટ અને રાઈટ બંને સાઈડ હોરિઝોન્ટલ બાર અને રિલેશન 1 ફૂલ આઉટર જોઈન રિલેશન 2 એવું વાંચવામાં આવે. અહીંયા તમને આઉટપુટમાં જોવા મળે છે જ્યાં હું માઉસ મૂવ કરું છું ત્યાં તમે જોઈ શકો છો સિમ્બોલ કે એ અને બી ટેબલની તમામ રેકોર્ડ આપણે આઉટપુટમાં જોવા મળે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મનીષા છે તેનો રેકોર્ડ હોસ્ટેલમાં નથી મળતો. એવી રીતે ઈસા છે એનો રેકોર્ડ છે આપણને કોલેજમાં નથી મળતો તો ત્યાં નલ વેલ્યુ આઉટપુટમાં આવે. એવી રીતે અહીંયા ટેબલમાં જોઈએ
તો 4 જે 2 નો રેકોર્ડ છે આ 4 નો રેકોર્ડ એ રાઈટ સાઈડમાં નથી મળતો તો ક્યુબમાં નલ આવે, અને 5 નો રેકોર્ડ છે એ સ્ક્વેર વાળા ટેબલમાં નથી તો ત્યાં સ્ક્વેરમાં નલ વેલ્યુ આવે. That is the full outer join, and that is what the whole concept of outer join operation. ઓકે, જે આપણે હવે રિલેશનલ એલ્જેબ્રાના તમામ ઓપરેશનમાં લાસ્ટ ઓપરેશન જે બાકી રહે છે તે છે ડિવિઝન ઓપરેશન. રિલેશનલ એલ્જેબ્રાના બધા જ ઓપરેશન આપણે જોઈ લીધા, બરાબર. એ હું તમને આપણે ફટાફટ ઉપર જઈને જોઈ લઈએ કે રિલેશનલ એલ્જેબ્રામાં કયા કયા ઓપરેશન આપણે ડિસ્કસ કરવાના હતા. તો હું તમને બતાવી દઉં. હવે તમને સ્ક્રીનમાં દેખાશે આ રિલેશનલ એલ્જેબ્રાના બેઝિક ઓપરેશન. ઓકે, જેમાં યુનરી ઓપરેશન આપણે જોયું સિલેક્ટ, that is concentrating on the tuples. With that we have to provide the condition. Projection operation, project કે જેનો સિમ્બોલ છે pi, and that is concentrating on the columns. Whatever number of attribute or column we want to see in our output, so that we have to write with the project symbol pi ના. રિનેમ, કોઈ પણ એટ્રીબ્યુટ અથવા તો ટેબલને રિનેમ કરવું હોય તો એ વખતે રો, ગ્રીક શબ્દ છે રો, બરાબર, ઊંધો 9 તો રિનેમ વપરાય છે. પછી આપણે જોયા સેટ થિયરીના ઓપરેશન, યુનિયન, ઇન્ટરસેક્શન એટલે કે જે કોમન હોય રેકોર્ડ જે આવે, યુનિયન એ અને બી માં રહેલા ઓર છે કહેવાય, ઓર એટલે યુનિયન બધા રેકોર્ડ આવે. ઇન્ટરસેક્શન એટલે એન્ડિંગ જેવું થાય છે. ડિફરન્સ એટલે રિલેશન એકમાં હોય પણ બીજામાં ના હોય. અને કાર્ટેશિયન પ્રોડક્ટ વિશે ડિસ્કસ આપણે હમણાં જ કર્યું. એ ઉપરાંત આપણે બાઇનરી ઓપરેશનમાં જોઈન ઓપરેશન જોઈ લીધું, નેચરલ જોઈન જોયું. એમાં પછી આપણે જોયું આઉટર જોઈન, અને આઉટર જોઈનમાં આપણે 3 જોયા, લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન અને ફૂલ આઉટર જોઈન. એન્ડ રિમેનિંગ લાસ્ટ વન, that is the division operation. આપણે હવે ચાલુ કરીએ ડિવિઝન ઓપરેશન. આમ તમે જો બુકમાંથી વાંચો તો તમને એક વખતમાં અઘરું લાગશે કે ડિવિઝન ઓપરેશનમાં કંઈ ખબર નથી પડતી શું કહેવા માંગે છે. તો હું તમને 1-2 એક્ઝામ્પલ સમજાવીશ એટલે પછી તમને આરામથી સમજી જશે. અને એનું જે મેં ગુજરાતી લખેલું છે એક પેરેગ્રાફમાં એટલું તમે વાંચશો એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. બાકી બુકમાંથી વાંચવા રહેશો તો કંઈ ખબર જ નહીં પડે કે રિલેશન ઓપરેશન શું કરવા માંગે છે. ખાસ ધ્યાન રાખજો, 2-3 મિનિટમાં જ, આમ તો એટલું ઈઝી છે કે 2-3 મિનિટમાં આવડી જાય, અને ના સમજાય તો અડધો કલાક એકની એક વસ્તુ વાંચ કરો તોય ના સમજાય. એટલે એક્ઝામ્પલ ઉપર પ્રોપર ધ્યાન રાખજો. Division operation is used when we have to evaluate the queries with the keywords all. એટલે કે ભાઈ એવા બધા નામ આપો, ઓલ ધ સ્ટુડન્ટ્સ કે જે આ કંઈક ભણતા હોય, અથવા ઓલ ધ સ્ટુડન્ટ્સ, ઓલ ધ એમ્પ્લોય એવા નામ આપો કે જે અહીંયા રહેતા હોય, કે વોટેવર એ ટાઈપની જે ક્વેરી હોય તેમાં જનરલી આ ડિવિઝન ઓપરેશન યુઝ થતું હોય છે, જેનો સિમ્બોલ છે સિમ્પલ ડિવિઝન જેવો જ છે, ભાગાકારની નિશાની છે ને આપણે એવો આવે ડિવિઝન. અને એનું સિન્ટેક્સ લખાય છે રિલેશન 1 ડિવિઝન, રિલેશન 2, અને 2 રિલેશનને ઇનપુટમાં લે છે એટલા માટે તેને બાઇનરી ઓપરેશન પણ આપણે કહી શકીએ છીએ. ડિવિઝન ઓપરેશન છે એ ક્યારે એપ્લાય થાય તો એના માટેની આ કન્ડિશન છે, તમને ખાસ ખબર હોવી જોઈએ. વેન એટ્રીબ્યુટ ઓફ બી, રિલેશન બી ની વાત છે કે બી નો એટ્રીબ્યુટ છે એ એ ના એટ્રીબ્યુટનો પ્રોપર સબસેટ હોવું જોઈએ, તો અને તો જ તમે ડિવિઝન ઓપરેશન એપ્લાય કરી શકો. પ્રોપર સબસેટ એટલે કે બી રિલેશનમાં રહેલા એટ્રીબ્યુટની તમામ વેલ્યુ એ રિલેશનમાં રહેલા કોઈ એક એટ્રીબ્યુટમાં બધી જ આવી જવી જોઈએ. તમને પાછું એમ થશે કે આ શું બોલે સર, કે ખબર ના પડી. ચલો કઈ વાંધો નહીં, હું તમને કહી દઉં. દાખલા તરીકે હું અહીંયા દોરું છું રિલેશન એ, બરાબર. રિલેશન એ ની અંદર મારે 3 કોલમ છે. એક છે એનરોલમેન્ટ નંબર, એક છે નેમ અને એક છે એજ. જેની અંદર મારી પાસે અલગ અલગ 10-15 કે વોટેવર નંબર ઓફ રેકોર્ડ્સ છે, ઘણા બધા રેકોર્ડ છે, બરાબર. આ વાત થઈ રિલેશન એ ની. હવે રિલેશન બી ની વાત કરું હું અત્યારે એ કમ્પેટિબિલિટી ચેક કરું છું કે એ ડિવિઝન બાય બી ક્યારે એપ્લિકેબલ થાય. તો રિલેશન બી ની અંદરની કોઈ એક કોલમ હોય, બરાબર. દાખલા તરીકે અહીંયા હું આપું છું નેમ, તો અહીંયા મારી પાસે ફોર એક્ઝામ્પલ 4 નામ છે, 1 2 3 4. તો
તો આ ચારે ચાર નામ છે એ અહીંયા એ ટેબલની અંદર બધે બધા આવી જવા જોઈએ. એને કહેવાય પ્રોપર સબસેટ. એટલે કે અહીંયા ભલે એક હોય, પછી અહીંયા બીજો કંઈક હોય, અહીંયા ત્રીજો હોય, ને છેલ્લે જઈને ક્યાંક રેકોર્ડમાં ચોથો હોય, પણ ચારે ચાર જે રિલેશન બી ની જે એટ્રીબ્યુટ છે એની જે ચાર રેકોર્ડ છે, ચારે ચાર રેકોર્ડ ટેબલ એ માં આવતા હોય એટલે એને કહેવાય પ્રોપર સબસેટ. then you can find a division B. સમજાઈ ગયું કે જ્યારે રિલેશન બી ના કોઈ એટ્રીબ્યુટ ના તમામ રેકોર્ડ એ that is the proper subset of relation A ના કોઈ એટ્રીબ્યુટ નો, then this operation, division operation, can be used. એટલે કે attribute of B is proper subset of attribute of A. The relation written by division operation will return those tuples of relation A which are associated with the every B tuple. એટલે આપણને આઉટપુટમાં શું મળશે? તો કે આઉટપુટમાં આપણને A નો કોક ડેટા મળશે. કયો ડેટા? તો કે જે B ના ડેટા જોડે એસોસિએટેડ હોય તેવો ડેટા મળશે. દાખલા તરીકે અહીંયા તમે વિચારો કે ટેબલ એ ની અંદર એનરોલમેન્ટ નંબર 1 છે, જેનું કોક નામ છે એ ટેબલ બી માં છે. અહીંયા એનરોલમેન્ટ નંબર 2 હોય પણ એનું નામ છે એ ટેબલ બી માં નથી. અહીંયા એનરોલમેન્ટ નંબર 3 છે જેનું નામ કંઈક છે એ ટેબલ બી માં છે. ધેટ મીન્સ કે ટેબલ એ નો અમુક ડેટા છે એ ટેબલ બી ના જે ડેટા છે એની જોડે મેચ થાય છે. મેચ તો થવાનો જ છે કારણ કે ટેબલ બી નો તો તમામ ડેટા અહીંયા ટેબલ એ માં છે. પ્રોપર સબસેટ મેં કીધું હતું તો ખરા. પ્રોપર સબસેટ એટલે દાખલા તરીકે ટેબલ બી ની અંદર 10 રેકોર્ડ છે અને ટેબલ એ ની અંદર 50 રેકોર્ડ છે નેમ નામની કોલમમાં. તો ટેબલ બી ના એ 10 રેકોર્ડ ટેબલ એ ના નેમ નામની કોલમમાં બધા જ ક્યાંક ને ક્યાંક તો આવે જ છે. એ પછી પહેલા એક થી 10 હોય તોય પહેલો હોય, ત્રીજો હોય, 21મો હોય, 22મો હોય, 45મો, 46મો ગમે તે હોય, પણ એ 10 રેકોર્ડ ટેબલ બી ના ટેબલ એ માં ક્યાંક ને ક્યાંક તો હોય જ. બરાબર, આટલું સમજાણું. હવે ક્યાંક ને ક્યાંક હશે એટલે એનો મીનિંગ એમ થયો કે ટેબલ એ એટલે કે રિલેશન એનો બીજી કોઈ કોલમ એમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી હશે. દાખલા તરીકે અહીંયા એનરોલમેન્ટ નંબર 1 છે એ મેચ થાય છે ટેબલ બી ની ટપલ જોડે. એનરોલમેન્ટ નંબર 3 છે એ મેચ થાય છે. એનરોલમેન્ટ નંબર 2 છે એ મેચ થાય છે અને બીજો કોઈ એનરોલમેન્ટ નંબર 10 કે 15 વોટએવર જે હશે કે જે ટેબલ બી ના જે ડેટા અહીંયા પ્રોપર સબસેટ છે તે ક્યાંક મેચ થતા હશે. એ જે મેચ થતા હોય તેટલા તમને આઉટપુટમાં આવે. ખબર પડી? જેટલા મેચ થતા હોય તેટલા તમને આઉટપુટમાં આવે. That is the division of A and B. Division operation between A and B. એક્ઝામ્પલ જોવો તમને. આ એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખજો, કમ્પ્લીટ સમજાઈ જશે. ધેટ ઇઝ ગેરંટી. ઓકે, અહીંયા તમે વિચારો કે આ ટેબલને હું લઈ લઉં છું પેઇન્ટમાં એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. આ એક જ એક્ઝામ્પલ તમે સમજી લેજો, તમને ખબર પડી જશે. આ છે દાખલા તરીકે મારું રિલેશન 1. બરાબર, આ મારું છે રિલેશન 1, આ મારે છે રિલેશન 2. મેં કીધું એમ કે રિલેશન 2 એ પ્રોપર સબસેટ હોવું જોઈએ. એટલે કે 1, 2, 3 જે રેકોર્ડ છે એ ટેબલ 1 ની અંદર હોવા જ જોઈએ. એ ડુપ્લિકેટ હોય, 2 વખત હોય, 4 વખત હોય કે એના સિવાય બીજા વધારાના ગમે તે રેકોર્ડ હોય, પણ 1, 2, 3 તો આમાં ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ. છે આ 1 છે, 2 છે, 3 છે, ડન, પ્રોપર સબસેટ છે. ધેટ મીન્સ ડિવિઝન ઓપરેશન ઇઝ એપ્લિકેબલ. ઓકે, હવે ટેબલ એ એટલે કે રિલેશન 1 માંથી જે પણ એટ્રીબ્યુટ છે એ રિલેશન બી ના જે રેકોર્ડ સાથે મેચ થાય છે. હવે રિલેશન બી માં શું છે? 1, 2, 3. તો અહીંયા 1, 2, 3 સાથે કોણ મેચ થાય છે? 1, 2, 3 ત્રણે ત્રણ સાથે કોણ મેચ થાય છે? તો તમે અહીંયા જોજો. આ એ છે એ 1 સાથે મેચ થાય છે, યસ. એ છે 2 સાથે મેચ થાય છે, યસ. એ છે 3 સાથે મેચ થાય છે, યસ. તો એ આઉટપુટમાં આવે. હજુ આપણે ચેક કરીએ. બી છે 1 સાથે મેચ થાય છે, બી છે 3 સાથે મેચ થાય છે, પણ બી છે એ 2 સાથે મેચ થતો નથી. ધેટ મીન્સ બી ઇઝ નોટ ધેર ઇન આઉટપુટ. એટલે કે ટેબલ 1 ના જે પણ એટ્રીબ્યુટ છે એ ટેબલ બી ના તમામ એટ્રીબ્યુટ સાથે જ્યાં જ્યાં મેચ થતા હોય
તો તે એટ્રીબ્યુટ આઉટપુટમાં આવે. અહીંયા એ છે એ 1 2 3 ત્રણેય સાથે મેચ થાય છે અને એ 1 2 3 છે ટેબલ બી ના ડેટા છે, જે પ્રોપર સબસેટ છે ટેબલ એ નો. તો ત્રણે ત્રણ ડેટા મેચ થાય છે, યસ, તો તે આઉટપુટમાં આવે. બી છે 3 ડેટા સાથે મેચ થાય છે, ના, તે તો 2 ડેટા સાથે મેચ થાય છે, એટલે બી આઉટપુટમાં ના આવે. ધેટ ઇઝ ધ ડિવિઝન ઓપરેશન. અને બીજું પણ તમને એક્ઝામ્પલ સમજાવી દઉં. અહીંયા તમે જોઈ શકશો r ડિવાઈડ બાય s કરવાનો છે, બરાબર. r છે ના s છે, તો r નો કયો ડેટા છે s જોડે મેચ થાય છે? તો s ના ડેટા 1 2 છે, તો આપણને 1 2 મળવા જોઈએ. આ 1 અને 2 કોની જોડે મળી ગયા? 2 જોડે, એટલે આઉટપુટમાં આવશે 2. પછી 1 માં તો ખાલી 1 જ મેચ થાય છે, 2 તો ક્યાંય છે નહીં 1 ની જોડે, એટલે 1 આઉટપુટમાં નહીં આવે. 3 ની જોડે 4 છે, બસ, તો 3 પણ આઉટપુટમાં નહીં આવે. 1 2 મેચ કરવાના છે, આ 1 2 બીજા રિલેશનના આપણે 1 2 મેચ થાય એ જ આઉટપુટમાં આવે. 4 ની જોડે શું છે? 1, અને 4 ની જોડે 4. 1 2 બંને નથી, ખાલી 1 જ છે, સો 4 ઇઝ નોટ ધેર ઇન આઉટપુટ. 5 ની જોડે 1, 5 ની જોડે 2, અને 5 ની જોડે 3, તો 1 2 આવી ગયા, યસ, તો 5 will be there in output. So 2 and 5 will be there in output. Okay, output of R division S. જે પણ તમે અહીંયા જોઈ શકો છો. જે ગુજરાતીમાં મેં અહીંયા લખેલું છે, આમ તો હવે મારે તેને સમજાવવાની જરૂર નથી, બરાબર. તમને જ્યારે હું મટીરિયલ આપીશ તમે વાંચશો એટલે તમને પ્રોપરલી આઈડિયા આવી જશે. મેં આમાં એવું લખેલું છે કે બે ટેબલને જે મેં જ્યારે ડિવિઝન ઓપરેશન એપ્લાય કરતા હોય તો ડાબી સાઈડ દાખલા તરીકે એ રિલેશન છે, જમણી સાઈડમાં બી રિલેશન છે, તો ફર્સ્ટ ઓફ ઓલ બી રિલેશનના કોઈ એટ્રીબ્યુટની તમામ રો છે એ પ્રોપર સબસેટમાં હોવી જોઈએ. એટલે કે એના એ પર્ટિક્યુલર એટ્રીબ્યુટમાં બધે જ રેકોર્ડ બી નો તો હોવો જ જોઈએ, પછી વધારાના હોય તો ચાલે. ઓકે, એટલે પ્રોપર સબસેટ થઈ ગયો, એટલે બી ના બધા રેકોર્ડ એમાં તો છે જ, કોઈ કોલમના. એ બધા જ રેકોર્ડ એમાં બીજી કોઈ એટ્રીબ્યુટને જ્યાં જ્યાં મેચ કરતા હોય તે એટ્રીબ્યુટ છે તે આઉટપુટમાં આવે. That is the hint for that. So there is no need to go in detail. હવે ખાલી આ આઉટપુટમાં તમે જોઈ લો અહીંયા, બરાબર. અહીંયા તમે આઉટપુટમાં જોશો, આ આઉટપુટને હું અહીંયા લઈ લઉં, એટલે આપણે આનો આઉટપુટ જોઈ લઈએ કેવી રીતે આવે ડિવિઝન. ડિવિઝન આનું શું બને તો કે સ્ટુડન્ટ ડિવાઈડ બાય ઓલ સ્પોર્ટ્સ. તો એના આઉટપુટમાં શું આવે તો કે ઓલ સ્પોર્ટમાં બેડમિન્ટન અને ક્રિકેટ છે, તો અહીંયા બેડમિન્ટન અને ક્રિકેટ જે રેકોર્ડ સાથે મેચ થાય એ આઉટપુટમાં આવે. 1 સાથે બેડમિન્ટન આવે છે, ક્રિકેટ નથી આવતું. 2 સાથે ક્રિકેટ પણ આવે છે, બેડમિન્ટન આવે છે, તો આઉટપુટમાં 2 તો આવશે જ. 4 સાથે બેડમિન્ટન આવે છે, ક્રિકેટ નથી આવતું, તો આઉટપુટમાં આપણને 2 મળે. સો 2 ઇઝ ધ આઉટપુટ. જોઈએ આપણે આઉટપુટમાં 2 આવે છે, યસ, આઉટપુટમાં 2 આવે છે. ધેટ ઇઝ ધ ડિવિઝન ઓપરેશન. સો આમ જોઈએ તો આપણો અહીંયા આજનો કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર.